નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 24મો છે। પાઠનું નામ છે મસાલેદાર કોયડા। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનું છે। તો રસોડામાં વપરાવું છું, સ્વાદે હું તુરી છું, રંગે હું પીળી છું, બોલો હું કોણ છું? ઓપ્શન A હળદર। બીજું, મુખવાસ અને શરબતમાં મારો ઉપયોગ થાય છે। ઓપ્શન C વરિયાળી। ત્રીજું છે, હું ખીલી જેવો દેખાતો મસાલો છું। ઓપ્શન B લવિંગ। ચોથું છે, ખાંસી થાય ત્યારે મારો ઉપયોગ થાય છે। ઓપ્શન B હળદર। અને પાંચમું છે, હું તીખો સ્વાદ ધરાવતો મસાલો છું, તેમાં ઓપ્શન D આપેલ તમામ। અને છઠ્ઠું છે, મરચું તીખો સ્વાદ તો વરિયાળી ગળ્યો સ્વાદ। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। મસાલાનું નામ આપેલું છે, તેનો રંગ અને સ્વાદ તો વરિયાળી લીલી, સ્વાદ ગળ્યો અને મીઠો, મરી કાળો રંગ, સ્વાદ તીખો, મરચું લાલ રંગ, સ્વાદ તીખો, તજ ઘેરો કથ્થઈ, સ્વાદ તીખો, તમાલપત્ર લીલો રંગ, થોડો તીખો કડવો, હળદર પીળો રંગ, સ્વાદ તુરો, જીરું ભૂખરો અથવા કથ્થઈ રંગ, સ્વાદ તીખો। પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં કયા કયા મસાલા વપરાય છે? હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, રાઈ, હિંગ, મેથી વગેરે। બીજું, તમારા ઘરમાં શાક બનાવવામાં કયા કયા મસાલા વપરાય છે? હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, હિંગ, રાઈ। ત્રીજું, તીખો સ્વાદ ધરાવતા મસાલાના નામ લખો। મરચું, મરી, તજ, લવિંગ અને આદુ। ચોથો પ્રશ્ન છે, આનું નામ છે હળદર, તેનો ઉપયોગ રસોઈમાં રંગ અને સ્વાદ માટે, ઔષધીય ઉપયોગ શરદી ઉધરસમાં અને જખમ પર વાગ્યું હોય તેના પર લગાવવા માટે। આ છે જીરું છે, તે રસોઈમાં અને છાશમાં મસાલા તરીકે, ઔષધીય ઉપયોગ પાચન શક્તિ સુધારવા અને પેટના દુખાવામાં। આ છે અજમો, રસોઈ અને વાનગીને સુગંધિત બનાવવા, પેટમાં ગેસ થાય ત્યારે। આ છે મેથી, રસોઈમાં વઘાર માટે અને અથાણાના સ્વાદ માટે, સાંધાના દુખાવામાં અને ડાયાબિટીસમાં રાહત આપે છે। કબજિયાતની અંદર પણ મેથી સારી। ઉદાહરણ મુજબ જોડકણું બનાવો। રસોઈમાં હું વપરાવું છું, સ્વાદે હું તીખું છું, રંગે હું લાલ છું, બોલો હું કોણ છું? મરચું। તો કોઈ એક તેજાનાનું જોડકણું બનાવો। તેજાના। તો રસોડામાં હું વપરાવું છું, સ્વાદે મીઠી અને સુગંધિત છું, રંગે હું લીલી છું, બોલો હું કોણ છું? તો વરિયાળી। ઔષધ તરીકે ઉપયોગમાં વપરાતા તેજાનાનું જોડકણું બનાવો। ખૂબ નાની અને ગોળ છું, રંગે હું કાળી છું, ગળાની અને પેટની તકલીફમાં કામ આવું છું, તો બોલો હું કોણ છું? કાળા મરી। હવે તીખો સ્વાદ ધરાવતા તેજાના હોય તેમાં લાલ રંગ અને તીખા સિવાયના અન્યમાં વાદળી રંગ। તો તીખું હોય તેમાં આ બધું તીખું છે, આ લાલ રંગ કરેલું છે, તજ, જીરું, લવિંગ વગેરે। બાકીનું જે છે આ તમાલપત્ર, હળદર, મેથી અને વરિયાળી એ અન્ય સ્વાદમાં આવે છે।
માટે વાદળી કલર પૂરવાનો છે. ખોટો શબ્દ ચેકી નાખો. પહેલું, તમાલપત્ર સ્વાદે તીખું હોય છે, તુરું ચેકી દેવાનું. લવિંગ દેખાવે ખીલી જેવું હોય છે, જીરું ચેકી દેવાનું. કોકમ સ્વાદે ખાટું હોય છે, જીરું ચેકી દેવાનું. જીરુંનો પાવડર દહીં છાશમાં નંખાય છે, તજ ચેકી દેવાનું. દાંતના દુખાવા વખતે લવિંગનો ઉપયોગ થાય છે, જીરું ચેકી દેવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.